કેમ છો મારા પ્યારા ફિનોલેન્સ ભૂલકાઓ? ચલો SN1 SN2 આપણે આગળના લેક્ચરમાં SN1 SN2 જોતા હતા. આપણે પાર્ટ 2 આગળનું SN1 SN2 જોયું ને, એમાં શું હતું કે વિધાઉટ સ્ટીરિયોકેમિસ્ટ્રી SN1 SN2 હતું, બરોબર. આમાં જોઈએ છે ને વિથ સ્ટીરિયોકેમિસ્ટ્રી. આમાં સ્ટીરિયોકેમિસ્ટ્રી સાથે સમજવાનું છે. મહેરબાની કરજો, પહેલા SN1 SN2 નો આગળનો લેક્ચર કમ્પ્લીટ પરફેક્ટ રિવિઝન કરી લો. 100% રિવિઝન થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય પછી જ આ લેક્ચર જોજો, બરોબર. બેઝિક થી માંડીને બધી જ વસ્તુ A to Z SN1 શેમાં ફાસ્ટ થાય, શેમાં ન થાય, બધું જ જોઈ લો. અને SN1 SN2 નો લેક્ચર એકવાર જોઈને પછી તમને સીધું તરત આવડી એવું ના હોય. તમે લખેલું જે છે એ 2 થી 3 વખત રિવિઝન કરવું પડશે, ત્યારે એક્યુરેસી આવશે. સૌથી વધારે આમાં SN1 SN2 માં વાર લાગે. આગળના લેક્ચરમાં, આ લેક્ચરમાં સ્ટીરિયોકેમિસ્ટ્રી તો બહુ ઈઝી છે આની. ચલો સૌથી પહેલી વસ્તુ SN1, જો ફરી પાછું કહી દઉં છું, SN1 SN2 ના બધા જ રૂલ્સ ખબર હોવા જોઈએ. આગળના લેક્ચરમાં મેં A to Z કરાવી દીધું છે, એક પણ વસ્તુ ભૂલાય એવી નહીં ચાલે ભાઈ. સ્ટીરિયોકેમિસ્ટ્રી જોઈએ. એક કામ કરો, પહેલા હેડિંગ લગાવો, સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ SN1 and SN2. સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ SN1 and SN2 ની સ્ટીરિયોકેમિસ્ટ્રી જોઈએ. સૌથી પહેલા એક વસ્તુ કહી દઉં ફરી પાછી, SN1 ને આપણે શોર્ટમાં લખી નાખીએ. પહેલા શા માટે SN1 ગયા છીએ જોજો. પહેલા વિધાઉટ સ્ટીરિયો જોઈ લઈએ, પછી આગળ સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં જાશું આપણે. સૌથી પહેલી વસ્તુ કે આમાં જોઈએ શું, તો કે આમાં પોલાર પ્રોટિક સોલ્વન્ટ. પોલાર એટલે કે ધ્રુવીય, પ્રોટિક એટલે H+ વાળા. તો એનો ફોર એક્ઝામ્પલ કયા કયા કીધા તમે? એક એસિટિક એસિડની વાત હતી, H2O ની વાત હતી, મિથેનોલ છે એવાની વાત હતી, બરાબર. આવા બધા પોલાર પ્રોટિકની વાત હતી. અને જ્યાં જ્યાં કાર્બોકેટાઇન બનતો હોય ત્યાં રિવર્સિબલ સ્ટેપ હોય, ખબર છે નહીં? જ્યાં કાર્બોકેટાઇન હોય રિવર્સિબલ હોય. આ સ્ટેપ હતું એ સ્લો હતું, RDS સ્ટેપ હતું. આગળના લેક્ચરમાં શીખી જ ગયા આપણે. આ ઇલેક્ટ્રોન લઈને જાય તો R ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થાય, કાર્બોકેટાઇન આનો ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાઇન હોય. બસ આ એક યાદ રાખજો, કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટ હોય. જેનું હાઇબ્રિડાઇઝેશન તમને ખબર છે sp2. જેનું હાઇબ્રિડાઇઝેશન કેવું હોય? sp2 હોય. અને આની જીઓમેટ્રી પ્લેનર જીઓમેટ્રી, સમતલીય હોય. કેવો હોય? સમતલીય હોય, બરાબર. જેવો કાર્બોકેટાઇન જનરેટ થાય એમની ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરે અને RX બનતું હતું. અરે RNU, X તો નીકળી ગયો ને. આ સ્ટેપ હોય ફાસ્ટ સ્ટેપ હોય, ઝડપી હોય. આ ધીમો તબક્કો રેટ ડિટર્મિનેશન સ્ટેપ. આખી રિએક્શનની ગેમ છે ને, આખી રિએક્શનની ગેમ કોની ઉપર ડિપેન્ડ હોય? તો કે આ સબસ્ટ્રેટ ઉપર ડિપેન્ડ હોય. સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક, બરોબર. આખાની ઉપર 1 છે એટલા માટે એને ફર્સ્ટ ઓર્ડર SN1 કહીએ છીએ. ટૂંકમાં SN1 કયા ઓર્ડરનું રિએક્શન છે? ફર્સ્ટ ઓર્ડરનું. આવું આપણે વિધાઉટ સ્ટીરિયોમાં જોયું હતું, બરાબર. હવે હું SN1 ની સ્ટીરિયોકેમિસ્ટ્રી, સ્ટીરિયો ઓફ SN1, સ્ટીરિયો ઓફ SN1 ની સ્ટીરિયોકેમિસ્ટ્રી જોઈએ આપણે. જો સમજો, પહેલી વસ્તુ એ કે માની લો કે અહીંયા R1 છે, અહીંયા વેજમાં, વેજ એટલે ખબર છે ને, ટુવર્ડ્સ ધ વ્યુઅર R2 છે, ડેશમાં અહીંયા માની લો કે R3 છે, અને લિવિંગ ગ્રુપ એટલે કોઈ પણ દૂર થતો સમૂહ. માની લો કે હેલોજન છે, કોઈ પણ લિવિંગ ગ્રુપ છે, બરોબર. ટર્સરી સબસ્ટ્રેટ છે, માની લો કે આ કેવો છે? ટર્સરી સબસ્ટ્રેટ. અને જો આ કાયરલ હોય ને, કાયરલ, તો જ એમાંથી આગળ જોશું કે શું બનતું હોય. એ પછીની વાત છે, પહેલા સમજો. આ સૌથી પહેલું સ્ટેપ આમાં જોઈએ શું? સૌથી પહેલા તમને આ ખબર હોવી જોઈએ કે આમાં પોલાર પ્રોટિક સોલ્વન્ટ કેવા જોઈએ ભૂલકાઓ? પોલાર એટલે કે ધ્રુવીય, પ્રોટિક એટલે કે H+ વાળા. ફોર એક્ઝામ્પલ એસિટિક એસિડ નાખ્યો હોય, H2O હોય, મિથેનોલ હોય, HCl હોય, બરોબર. HCl એવું ના કહેતા સાહેબ આગળ તો HCl નથી લખાયું, અહીંયા લખાયું. અરે કોઈ બી, આ તો આટલા જ મેં એક્ઝામ્પલ લખાયો, બાકી તો કેટલા બધા છે H+ વાળા. ટૂંકમાં H+ વાળો જોઈએ કોક. તો થાય શું ખબર છે? આ ટેટ્રાહેડ્રલ, આનો શેપ કેવો છે? ટેટ્રાહેડ્રલ. લિવિંગ ગ્રુપ લીવ થાય ને બને શું? કાર્બોકેટાઇન. ચલો કાર્બોકેટાઇન વેજ ડેશ
અહીંયા ડેશ આપેલો છે, આ સાઈડ માની લો કે વેજ આપેલો છે, બરોબર. આ R1 છે, વેજમાં શું છે R2 છે, ડેશમાં શું છે તો કે R3 છે, ડેશમાં શું છે R3. અને આ એની વેકન્ટ p ઓર્બિટલ, ખાલી p કક્ષક, જેની અંદર શું છે તો કે પોઝિટિવ ચાર્જ એટલે કે કાર્બોકેટાયન છે, બરોબર. હવે જોજો આ કાર્બોકેટાયનની જીઓમેટ્રી કેવી છે ભૂલકાઓ? જીઓમેટ્રી એટલે કે ભૌમિતિક ગોઠવણી. ચલો કેવી છે આ? તો કે ટ્રાયગોનલ પ્લેનર છે. આ ટ્રાયગોનલ પ્લેનર, સમતલીય સમત્રિકોણ કહેવાય ટૂંકમાં ને. હાઇબ્રિડેશન કેવાનું તો કે sp2, બરોબર છે, સંકરણ sp2, હાઇબ્રિડેશન sp2 છે એનું. બન્યો છે કાર્બોકેટાયન. શું બન્યો ભૂલકાવા? તો કે આ બન્યો છે કાર્બોકેટાયન, બન્યો છે આ કાર્બોકેટાયન. હવે સમજવાની વાત એ છે આમાં કાર્બોકેટાયનમાં, સમજવાની વાત એ છે, જોજો ખાસ, આ કાર્બોકેટાયન સમતલીય છે, પ્લેનર છે, સમતલીય પ્લેનર છે. આ એક જ પ્લેનરમાં છે, એક જ પ્લેનમાં છે. અહીંયા R1 છે, તમારી સાઈડ R2 છે અને અહીંયા R3 છે. એટલે કે આ જે પ્લેન છે, આ પ્લેન એક જ પ્લેનની અંદર, એક જ સમતલની અંદર આખે આખું કાર્બોકેટાયન છે, બરોબર. ચલો આ તો પેલું સ્ટેપની વાત હતી. હવે ન્યુક્લિયોફાઇલ આની ઉપર એટેક કરે ને ભૂલકાઓ, જોજો આ. હવે હું વાત કરું ન્યુક્લિયોફાઇલની, તો ન્યુક્લિયોફાઇલનો એટેક બે રીતે પોસિબલ છે. જોજો ન્યુક્લિયોફાઇલનો એટેક બે રીતે પોસિબલ છે. અહીંયા હું લગાવું છું આમ. ક્યાંથી ન્યુક્લિયોફાઇલનો એટેક પોસિબલ છે? તો કે એક ન્યુક્લિયોફાઇલનો એટેક પોસિબલ છે લેફ્ટ સાઈડથી, આ સાઈડથી ન્યુક્લિયોફાઇલ એટેક કરે. અને બીજો ન્યુક્લિયોફાઇલનો એટેક પોસિબલ છે આ રાઈટ સાઈડથી. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જે સાઈડથી ન્યુક્લિયોફાઇલ એટેક કરે ને એ સાઈડ રહી જાય. જે સાઈડથી ન્યુક્લિયોફાઇલ એટેક કરે એ સાઈડ ન્યુક્લિયોફાઇલ રહી જાય. તો ચલો લેફ્ટ વાળો છે, લેફ્ટ વાળો એને પહેલા લખીએ. આ માની લો કે ન્યુક્લિયોફાઇલ લેફ્ટ સાઈડથી એટેક કરે છે તો ત્યાં રહી જાય R1 એઝ ઇટ ઇઝ. જે વેજ હતો એ વેજનો વેજ જ રહે, ડેશ હતો એ ડેશનો ડેશ જ રહે, બરોબર. માની લો કે રાઈટ સાઈડથી એટેક કરે છે તો ન્યુક્લિયોફાઇલ રાઈટ સાઈડ જ રહી જાય. માની લો કે રાઈટ સાઈડથી એટેક કરે તો રાઈટ સાઈડ R1 વેજનું વેજ જ રહેશે અને ડેશનું ડેશ જ રહે, બરોબર. વેજ ડેશ ઉપર નીચે લખી શકીએ, ખબર છે ને. ચલો વેજનું વેજ અને ડેશનું ડેશ. વેજ ડેશ લખાય ઓલવેઝ કોર્નરની બારે, ખૂણાની બારે. હવે આ બે વસ્તુ છે ને, આ બે વસ્તુ એક્ઝેક્ટ તમે સરખું જોજો. થોડુંક વ્યવસ્થિત લખું છું, આ સમજો એ ખાસ. આ વેજ ડેશની વાત કરીએ છીએ આપણે, બરોબર. જોજો ફરી પાછું આ થોડુંક વ્યવસ્થિત હું ડ્રો કરું છું એટલે એક્ઝેક્ટ તમને દેખાય એટલા માટે. ચલો અહીંયા છે વેજ R2, બરોબર. અહીંયા છે ડેશ R3. આ બંને પ્રોડક્ટમાં જરાક તમે વચ્ચે અરીસો મૂકી જુઓ, મિરર, બરોબર. મિરર મૂકી જુઓ તો શું દેખાય છે? મિરર મૂકવાથી દેખાય છે શું તમને? આ બેનો રિલેશનશિપ કાઢો. મેં તમને આગળના લેક્ચરમાં રિલેશનશિપ કાઢતા શીખવાડી દીધું હતું, બરોબર છે. બંને વચ્ચેનો રિલેશનશિપ, બંને વચ્ચેનો સંબંધ શું? તો બે વસ્તુ જો R1 ઉપર જાય છે, પહેલામાં R1 ઉપર જાય છે, R2 વેજમાં છે, પહેલામાં બી R2 વેજમાં, R3 ડેશમાં, પહેલામાં R3 ડેશમાં, ન્યુક્લિયોફાઇલ લેફ્ટ સાઈડ, ઓમાં રાઈટ સાઈડ, કમ્પ્લીટ ઓપોઝિટ. તો એકચ્યુઅલમાં બન્યું શું? આ પેર ઓફ ઇનાન્સિયોમર બન્યું. શું બન્યું? આ પેર ઓફ ઇનાન્સિયોમર, પ્રતિબિંબીઓ, એકબીજાના પ્રતિબિંબીઓ કહેવાય, પેર ઓફ ઇનાન્સિયોમર્સ કહેવાય. અને પેર ઓફ ઇનાન્સિયોમર બને તો તમને ખબર છે આ રેસેમિક મિક્સર આપે, બરોબર છે. 50% જેટલો આ બન્યો હોય, 50% જેટલો આ બન્યો હોય, તો બેનું 50-50% મિક્સર હોય તો એ મિક્સર બને એને શું કહેવાય? રેસેમિક મિક્સર કહેવાય. શું કહેવાય ભૂલકાઓ? રેસેમિક મિક્સર કહેવાય. બીજી વસ્તુ જો, હવે હું જે કહું છું એ ખાસ સાંભળજો, ફરી પાછું સાંભળો. આનો ટેટ્રાહેડ્રલ શેપ હતો, એમાં લિવિંગ ગ્રુપ રાઈટ સાઈડ હતું, બરોબર છે. લિવિંગ ગ્રુપ ક્યાં હતું? રાઈટ સાઈડ. જોજો હું વર્ડ બોલું એ ખાસ પકડજો. આમાં લિવિંગ ગ્રુપ રાઈટ સાઈડ હતું, આમાં ન્યુક્લિયોફાઇલ રાઈટ સાઈડ છે. તો આમાં જેમ હતું એમનું એમ જ આમાં છે ને. જેવો પ્રિન્સિપલ ચેઇન, મુખ્ય ધરી જેવી પ્રિન્સિપલ ચેઇન આમાં છે એવી જ પ્રિન્સિપલ ચેઇન આમાં છે.
જો આ વેજ ડેશનું આડાવડા લખી શકો, એનાથી તમારે કોઈ ફેર ન પડે. વેજ ડેશ હું વેજના અહીંયા નીચે લખું કે વેજનામાં ઉપર લખું, એનાથી કોઈ ફેર ન પડે. વેજ ડેશનો મિનિંગ તો આગળ પાછળ થાય, ઉપર નીચે ના થાય. મેઇન જે છે એ પ્રિન્સિપલ ચેઇન છે. આ જો પ્રિન્સિપલ ચેઇન, આ રાઈટ સાઈડ છે તો આમાંય પ્રિન્સિપલ ચેઇન રાઈટ સાઈડ છે. તો જેવી આમાં હતી એવી જ પ્રિન્સિપલ ચેઇન આમાં રહીએ ને તો આને રિટેન્શન કહેવાય. આવી પ્રોડક્ટને રિટેન્શન પ્રોડક્ટ કહેવાય. રિટેન્શન એટલે જેમનું તેમ. રિટેન્શનનો મતલબ શું થાય? જેમનું તેમ. પણ આ જોવો જરાક, હવે જોજો, આ રાઈટ સાઈડ પ્રિન્સિપલ ચેન છે, આ લેફ્ટ સાઈડ પ્રિન્સિપલ ચેન છે. તો લેફ્ટ સાઈડ ટૂંકમાં ઉલટાઈ ગઈ. ઉલટાઈ જવાને કહેવાય ઇન્વર્ઝન. ઉલટાઈ જવું એને શું કહેવાય? ઇન્વર્ઝન કહેવાય. વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ એટલે કે વિપરીત થઈ જાવ, ઉલટાઈ જાઓ. ફરી પાછો આખી SN1 એની ક્રિયાવિધિ સમજો, આની મિકેનિઝમ સમજો. એકચ્યુઅલમાં SN1 માં થાય શું? જો આ કાયરલ સેન્ટર હોય, જો કાયરલ સેન્ટર હોય તો જ રેસેમિક મિક્સર મળ્યો. પહેલામાં જ કાયરલ સેન્ટર ન હોય, ઓપ્ટિકલી એક્ટિવ જ ન હોય, તો પછી આ ઓપ્ટિકલી એક્ટિવની વાત જ ન કરવાની હોય. હું બોલું છું નહીં, લખવું હોય તો લખી લેજો. આ રેસેમિક મિક્સર SN1 માં રેસેમિક મિશ્રણની વાત ક્યારે કરવાની હોય? તો કે આમાં જો કાયરલ સેન્ટર મતલબ પેલો આ સ્ટાર્ટિંગ મટીરિયલ ઓપ્ટિકલી એક્ટિવ હોય ને, આ ઓપ્ટિકલી એક્ટિવ, તો પછી આ બે ઓપ્ટિકલી એક્ટિવ હોય, તો ઇનશોર્ટ આમાં બેમાં કાયરલ સેન્ટર હોય. અને કાયરલ સેન્ટર હોય તો જ રેસેમિક મિક્સરની એની ઇનેન્સ્યુમરની વાત કરવાની હોય. ફરી પાછું જુઓ, પહેલા લિવિંગ ગ્રુપ લીવ થાય એટલે આમાંથી બને કાર્બોકેટાયન. બરોબર છે? SN1 નો ઇન્ટરમીડિયેટ તમને ખબર છે કાર્બોકેટાયન છે sp2 હાઇબ્રિડાઇઝેશન ટ્રાઇગોનલ પ્લેનર સમતલીય સમત્રિકોણ હોય એનું. સમતલીય સમત્રિકોણ એટલે કે ટ્રાઇગોનલ પ્લેનર હોય ને, બરોબર છે? ટ્રાઇગોનલ પ્લેનર આ છે આમ નથી, આમ છે. આ ટ્રાઇગોનલ પ્લેનર હોય પછી ન્યુક્લિયોફાઇલનો એટેક આ સાઈડથી બી થઈ શકે અને ન્યુક્લિયોફાઇલનો એટેક આ સાઈડથી બી થઈ શકે. એટલે કે રાઈટ સાઈડથી બી પોસિબલ છે, લેફ્ટ સાઈડથી. જો લેફ્ટ સાઈડથી એટેક કરે તો લેફ્ટ સાઈડ રહી જાય, રાઈટ સાઈડથી એટેક કરે તો રાઈટ સાઈડ રહી જાય. બાકીનું જે વેજમાં હોય વેજમાં જ રહે, ડેશમાં હોય ડેશમાં જ રહે. બરોબર? વેજનું વેજ, ડેશનું ડેશ, બધું એનું એ જ રહે. હવે સમજો હું જે કહું છું. આ બે વચ્ચે તમે મિરર મૂકો તો આ બે તમને શું દેખાય? તો કે પેર ઓફ ઇનાન્સ્યુમર એટલે કે પ્રતિબિંબીની જોડ દેખાય. પ્રતિબિંબીઓ છે એકબીજાના, પેર ઓફ ઇનાન્સ્યુમર્સ છે આ. અને પેર 50% આ બને, કારણ કે એટેક 50% આ સાઈડથી થતો હોય, 50% આ સાઈડથી, બે 50-50% બને. તો બેના 50-50% મિશ્રણને આપણે શું કહે? 50-50% મિશ્રણ શું? રેસેમિક મિક્સર. તો યાદ રાખજો, SN1 માં જો વર્ડ યુઝ કરવો, SN1 માં જો સ્ટાર્ટિંગ મટીરિયલ કાયરલ સેન્ટર હોય ને, સ્ટાર્ટિંગ મટીરિયલ કાયરલ સેન્ટર, તો પ્રોડક્ટ આપણે બે મળે. બેમાંથી જેવું આમાં પ્રિન્સિપલ ચેન છે એવી ને એવી આમાં પ્રિન્સિપલ ચેન રહે તો 50% રિટેન્શન પ્રોડક્ટ. રિટેન્શન એટલે જેમનું તેમ જ. અને 50% ઇન્વર્ઝન. ઇન્વર્ઝન એટલે વિપરીતીકરણ, વ્યુત્ક્રમણ જેને કહીએ, ઉલટાઈ જવું. તો 50% રિટેન્શન પ્રોડક્ટ મળે, 50% ઇન્વર્ઝન પ્રોડક્ટ મળે, અને બેના 50-50% મિક્સરને આપણે રેસેમિક મિક્સર કહીએ. તો SN1 માં રેસેમિક મિક્સર મળે આપને. શું મળે? SN1 માં રેસેમિક મિક્સર મળે. બરોબર? પણ કન્ડિશન કઈ? શરત એટલી કે એમાં કાયરલ સેન્ટર હોવું જોઈએ. હવે માની લો કે આવું કોઈ હોય, સમજો આવી રીતનું છે કોઈ, અહીંયા માની લો કે CH3 છે, અહીંયા CH3 છે, બરોબર? અહીંયા ચલો ગમે તે આઈ રાખીએ, આયોડિન. અહીંયા CH3 છે, અહીંયા CH3 છે. તો આમાં માની લો કે આ કાયરલ સેન્ટર છે નહીં, આમાં કોઈ પણ પોલાર પ્રોટિક સોલ્વન્ટ એડ કરી દીધો હોય, બરોબર છે? માની લો કે HCl કોઈ પણ H2O મિથેનોલ કે XYZ પોલાર પ્રોટિક એડ કરી દીધો હોય, પોલાર પ્રોટિક સોલ્વન્ટ, બરોબર? ફોર એક્ઝામ્પલ હું અહીંયા એસિટિક એસિડ એડ કરું, બરોબર છે? અથવા તો મિથેનોલ એડ કરો, કોઈ પણ એડ કરી દીધો હોય, આમાં આયોડિન લીવ થશે, બરોબર? આયોડિન લીવ થશે, બનશે આમાં કાર્બોકેટાયન. વેજને તમે લેફ્ટ સાઈડ રાખો કે રાઈટ સાઈડ રાખો એનાથી ફેર ન પડે. વેજ ડેશનો મતલબ તો આગળ પાછળ થાય. તો અહીંયા CH3 આ વેકન્ટ p ઓર્બિટલમાં, બરોબર છે, કાર્બોકેટાયન. આ બની ગયો ટ્રાઇગોનલ પ્લેનર. હવે આની ઉપર ન્યુક્લિયોફાઇલ લેફ્ટ સાઈડથી એટેક કરે કે પછી ન્યુક્લિયોફાઇલ રાઈટ સાઈડથી એટેક કરે, બરોબર છે? લેફ્ટથી એટેક કરાવો કે રાઈટથી એટેક કરાવો. માની લો કે લેફ્ટથી એટેક કરે તો આવું બનશે, જોવો જી, બરોબર છે? અહીંયા વેજમાં મિથાઇલ, ડેશમાં મિથાઇલ. અહીંયા રાઈટ સાઈડથી એટેક કરે તો ન્યુક્લિયોફાઇલ અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ.
તો હવે આમાં કાયરલ સેન્ટર તો છે નહીં, તો આ બોથ આર સેમ, આ બંને એક જ છે, બોથ આર સેમ, આ ઇનાન્સિયોમર નથી, અને બે સેમ હોય તો નો રેસિમાઇઝેશન, નો રેસિમાઇઝેશન. એટલે આમાં ક્યાં રેસિમિક મિશ્રણની વાત જ આવે? ટૂંકમાં કહેવાનો મિનિંગ કે આમાં રેસિમિક મિશ્રણની વાત જ ન આવે. SN1 થઈ છતાં બી રેસિમિક મિક્સર બનતું નથી. એટલે આમાં એવું ના સમજતા કે SN1 થાય એટલે રેસિમિક મિક્સર બને છે. રેસિમિક મિક્સર બનાવવા માટે તો સ્ટાર્ટિંગ મટીરિયલ આ છે, કેવું સેન્ટર હોવું જોઈએ? કાયરલ સેન્ટર હોવું જોઈએ. બાકી તમે આમાં એવું વિચારો કે સાહેબ આમાં તો વચ્ચે આપણે મૂક્યા તો આમાં તો મસ્તીનો આપણે મિરર ઇમેજ દેખાય છે. આપણે મિરર ઇમેજ માટે એક વસ્તુ ખબર હોવી જોઈએ, કાયરલ સેન્ટર હોય, બે પ્રકાશ ક્રિયાશીલ ઓપ્ટિકલી એક્ટિવ હોવા જોઈએ તો ઇનાન્સિયોમર બને. આ બેને ઇનાન્સિયોમર ન કહે, બોથ આર સેમ, હોમોમર છે. આ બોથ આર સેમ એટલે હોમોમર. બોથ આર સેમ મીન્સ આ બે હોમોમર છે. હોમોમર એટલે એક જ છે, અને એક જ હોય તો કઈ એના રેસિમિક મિક્સર ના બને. તો SN1 માટે શું થવું જોઈએ ભાઈ? લાવ પેલા SN1 નો આવી તો ફિક્સ, કાયરલ સેન્ટર હોય ન હોય, કાર્બોકેટાઇન બને તો ફિક્સ થાય. પણ જો સ્ટાર્ટિંગ મટીરિયલ કાયરલ સેન્ટર વાળું હોય એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ હોય તો જે પ્રોડક્ટ બને એ ઓપ્ટિકલી એક્ટિવ બને, પેર ઓફ ઇનાન્સિયોમર બને, રેસિમિક મિક્સર બને. બરોબર? એ આ હતી સ્ટીરિયોકેમિસ્ટ્રી SN1 ની. હવે સ્ટીરિયોકેમિસ્ટ્રી SN2 ની જોઈએ. સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ SN2. પહેલા તો તમને SN2 છે ને આટલું ખબર હોવી જોઈએ કે ન્યુક્લિયોફાઇલ જે છે ને, ન્યુક્લિયોફાઇલ એ એક જ સ્ટેપ, પહેલા તો આમાં વન સ્ટેપ જ હોય. ન્યુક્લિયોફાઇલ છે આની ઉપર એટેક કરે, એક્સ ને લીવ કરે. આમાં જોઈએ શું? SN2 ની આઈડેન્ટિફિકેશન, ઓળખાણ શું હોય SN2 ની? તો કે પોલાર એપ્રોટિક સોલ્વન્ટની. પોલાર હોય અને એપ્રોટિક સોલ્વન્ટ હોય. ફોર એક્ઝામ્પલ CH3CN, DMF, DMSO, બરોબર, એસિટોન, આવા કોઈ બી પોલાર એપ્રોટિક સોલ્વન્ટ હોય તો આ જે સાઈડ હેલોજન હોય એની ઓપોઝિટ સાઈડથી એટેક કર્યા અને આને કાઢી નાખે ને એક જ સ્ટેપમાં સીધી પ્રોડક્ટ આવી જાય. બરોબર છે? એક જ સ્ટેપમાં. અને TS લખીએ, ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે કે સંક્રાંતિ અવસ્થા. તો આમાં આપણે એવું કહી શકીએ કે આ બંધ બનતો હોય અને આ બંધ છે એ તૂટતો હોય. આ વિધાઉટ સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત થઈ. આ વિધાઉટ સ્ટીરિયોકેમિસ્ટ્રી. હવે સ્ટીરિયોકેમિસ્ટ્રી જોવાની, સમજો. આ માની લો કે આપણી પાસે જોજો અહીંયા છે, સપોઝ કે કોઈ પણ મિથાઇલ છે, વેજમાં માની લો કે મેં ડ્યુટેરિયમ લીધો છે. બરાબર છે? વેજમાં માની લો કે ડ્યુટેરિયમ છે, ડેશમાં માની લો કે મારી પાસે H છે, અને અહીંયા કોઈ પણ લિવિંગ ગ્રુપ છે. લિવિંગ ગ્રુપ એટલે દૂર થતો સમૂહ. લિવિંગ ગ્રુપ એટલે દૂર થતો સમૂહ છે. બરાબર? આ કાયરલ સેન્ટર છે જ, જોઈ લો, કાયરલ સેન્ટર છે જ ને. આમાં હું યુઝ કરું, સમજો, આમાં હું યુઝ કરું પોલાર એપ્રોટિક સોલ્વન્ટ. પોલાર એપ્રોટિક સોલ્વન્ટ. ફરી પાછું કયા? તો કે એસિટોન યુઝ કરી શકાય, એસિટોન નાઇટ્રાઇલ યુઝ કરી શકાય, DMF યુઝ કરી શકાય, અથવા તો DMSO યુઝ કરી શકાય. થાય શું ખબર છે આમાં? ન્યુક્લિયોફાઇલ છે ને, ન્યુક્લિયોફાઇલ જે સાઈડ લિવિંગ ગ્રુપ હોય એનાથી ઓપોઝિટ સાઈડથી એટેક કરે. ક્યાંથી એટેક કરે? ઓપોઝિટ સાઈડ એટેક. એટેક ફ્રોમ ઓપોઝિટ સાઈડ. એટેક ફ્રોમ ઓપોઝિટ સાઈડ. ઓપોઝિટ સાઈડથી એટેક કરશે. તો લિવિંગ ગ્રુપ જે દિશામાં હોય એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ન્યુક્લિયોફાઇલ રહી જાય. બરાબર છે? મિથાઇલ જ્યાં છે ત્યાંનું ત્યાં જ રહે. વેજમાં જે ડ્યુટેરિયમ છે એ વેજનો વેજ જ રહે. ડેશમાં છે એ ડેશમાં જ રહે. અને લિવિંગ ગ્રુપ છે એ લીવ થઈ જાય. બરાબર? લિવિંગ ગ્રુપ છે એ લીવ થઈ જાય. આની TS લખ્યું આપણે, ટ્રાન્ઝિશન સ્ટેટ. તો આની ટ્રાન્ઝિશન સ્ટેટ આપણે આમ લખી શકીએ. જો જે આ વેજ, આ ડેશ, વેજ ને ડેશ તો એમણમ જ રહે. બરાબર? વેજમાં જે હોય વેજમાં ને વેજમાં, ડેશમાં હોય ડેશમાં ડેશમાં. અહીંયા છે આ બોન્ડ બને છે, ન્યુક્લિયોફાઇલ છે ને અહીંયા, આ બોન્ડ બનતો હોય, આ બોન્ડ બ્રેક થતો હોય. અહીંયા ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થતો હોય, અહીંયા લિવિંગ ગ્રુપ લીવ થતું હોય. બરોબર? અને આ આખી આ TS જે છે, જોજો આને શું કહે છે? ટ્રાન્ઝિશન સ્ટેટ. TS, ટ્રાન્ઝિશન સ્ટેટ TS. એનો તમે આકાર જુઓ ને, શેપ એનો, બરોબર છે, એની જીઓમેટ્રી,
તો આમ આખો ઉલટાવીને જોશો ને તો તમને ખબર પડી જશે ટ્રાઇગોનલ બાયપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડ હશે. ટ્રાઇગોનલ બાયપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડ. તમે લખજો, દોરજો, તમારી નોટ્સને આમ 90 ડિગ્રી ઘુમાવજો, તમને ખબર પડી જશે કે ટ્રાઇગોનલ બાયપિરામિડલ જીઓમેટ્રી છે. પછી આ બોન્ડ બને છે ને આ બોન્ડ તૂટે છે, બનતો હોય ને તૂટતો હોય ને હાઇબ્રિડાઇઝેશનમાં કન્સિડર કરવામાં નથી આવતો. તો આનું હાઇબ્રિડાઇઝેશન આપણે ચેક કરીએ ને તો 1 બોન્ડ, 2 બોન્ડ ને 3 બોન્ડ, 3 બોન્ડ માટે હાઇબ્રિડાઇઝેશન sp2 કહેવાય. શું કહેવાય? sp2. જે બને છે ને તૂટે છે એને હાઇબ્રિડાઇઝેશનમાં ગણવામાં આવતા નથી. આટલું બધું ડિટેલમાં પૂછાય નહીં, ખબર હોવી જરૂરી છે, જસ્ટ ફોર નોલેજ. પણ મારો કહેવાનો મિનિંગ એવો, તમે SN2 છે ને SN2 એમાં જુઓ, એક જ સ્ટેપમાં રિએક્શન થઈ જાય. પહેલા તો કેટલા સ્ટેપમાં થઈ જાય? એક જ સ્ટેપમાં. ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ સ્ટેપ ના કહેવાય, ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ સ્ટેપમાં ના ગણાય. ઇન્ટરમીડિયેટ બનતો હોય તો સ્ટેપ કહેવાય. આ ટ્રાન્ઝિશન સ્ટેટ છે, ઇન્ટરમીડિયેટ નથી. આ ટૂંકમાં SN2 માં હોય શું કે જે સાઈડ લિવિંગ ગ્રુપ હોય એની ઓપોઝિટ થી એટેક કરે. જે સાઈડ લિવિંગ ગ્રુપ હોય એની ઓપોઝિટ થી એટેક કરે તો ન્યુક્લિયોફાઇલ જે સાઈડ થી એટેક કરે ત્યાં રહી જાય. સબસ્ટ્રેક્ટ છે આ સબસ્ટ્રેક્ટ, જોજો સમજજો ખાસ. આ શું છે? સબસ્ટ્રેક્ટ એટલે કે પ્રક્રિયક. એમાં જે પ્રિન્સિપલ ચેઇન હતી એની ઓપોઝિટ પ્રિન્સિપલ ચેઇન બની તો આ 100% ઇન્વર્ટેડ પ્રોડક્ટ, 100% ઇન્વર્ઝન થયું કહેવાય. અને 100% ઇન્વર્ઝનને વાલ્ડન ઇન્વર્ઝન બોલે છે. વાલ્ડન ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણ. ઇન્વર્ઝન એટલે વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન એટલે ઉલટાઈ જવું. જો આગળની SN1 માં રિટેન્શન અને ઇન્વર્ઝન બેય થતું હતું. રિટેન્શન એટલે જેમનું તેમ જ રહેતું હતું, ઇન્વર્ઝન એટલે ઉલટાતું હતું. બે વસ્તુ થતી હતી. પણ આમાં એક જ વસ્તુ, જે દિશામાં લિવિંગ ગ્રુપ હોય ને એની ઓપોઝિટ દિશામાં ન્યુક્લિયોફાઇલ રહી જાય. જે દિશામાં લિવિંગ ગ્રુપ હોય એની ઓપોઝિટ દિશામાં ન્યુક્લિયોફાઇલ રહી જાય. 100% SN2 ની વાતાવરણ એટલે 100% ઇન્વર્ઝન. એક જ વસ્તુ થાય. પણ એવું ક્યારે કહી શકી? જો સ્ટાર્ટિંગ મટીરિયલ કાયરલ હોય તો જ, અને પ્રોડક્ટ કાયરલ બનતી હોય તો જ. બરોબર? કાયરલ એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ હોય તો આ વાત હતી SN2 ની. હવે હું SN2 ના એક્ઝામ્પલની વાત કરું. SN2 માં એક્ઝામ્પલ તો સૌથી પહેલા તમને ખબર છે ફિંકલ-સ્ટેઇન રિએક્શન. નામ તો સાંભળ્યું જશે ભૂલકાઓ. ફિંકલ-સ્ટેઇન રિએક્શન. ફિંકલ-સ્ટેઇન રિએક્શન ફરી વાંચો. ફિંકલ-સ્ટેઇન પ્રક્રિયા. આની ઓળખ જ શું છે ખબર છે? સોડિયમ આયોડાઇડ એસિટોન. સોડિયમ આયોડાઇડ એસિટોન આનું આઈડેન્ટિફિકેશન. જો ફિંકલ-સ્ટેઇનમાં શું હોય સમજો. RX એટલે કે આલ્કાઇલ હેલાઇડ હોય, જ્યાં X બરાબર શું હોઈ શકે? તો કે હેલોજનમાં બ્રોમિન અને ક્લોરિન હોય. આમ જોઈએ તો આ હેલોજન એક્સચેન્જ રિએક્શન થઈ. આની અંદર એસિટોન આપી દીધો હોય, અથવા તો DMF આપી દીધો હોય, અથવા તો DMSO આપી દીધો હોય, અથવા તો એસિટોન નાઇટ્રાઇલ આપી દીધો. આ ચારમાંથી જો ઘણીવાર ટેવ શું થઈ ખબર? ચારે ચાર આપ્યો હોય તો ખબર પડે કે SN2 થાય. ગમે એક જ આપ્યો હોય તો ખબર ના પડે કે SN2 થાય. સોડિયમ આયોડાઇડ એસિટોન દેખાડ્યો હોય તો એસિટોન આવ્યો પછી ખબર ન પડે કે SN2 થાય. એમ એ ખબર રાખવાની. હેલોજન એક્સચેન્જ રિએક્શન છે. આને લખી જ નાખવું ઉપર. આ કેવી છે? હેલોજન એક્સચેન્જ રિએક્શન. શું છે ફિંકલ-સ્ટેઇન ભલાવ? હેલોજન એક્સચેન્જ રિએક્શન. કેમ આને હેલોજન એક્સચેન્જ રિએક્શન કહે છે? તો જો આનો X નીકળી જાય એ સોડિયમ હારે જાય એટલે NaX લીવ થાય. NaX આનો આયોડિન આની હારે જોઈન્ટ થઈ એટલે શું બને? આલ્કાઇલ આયોડાઇડ બને. તો આલ્કાઇલ બ્રોમાઇડ અથવા આલ્કાઇલ ક્લોરાઇડમાંથી આલ્કાઇલ આયોડાઇડ બનાવવાની છે. આ ફિંકલ-સ્ટેઇનની મિકેનિઝમ શું હોય જો સમજો. ફિંકલ-સ્ટેઇનની મિકેનિઝમ શું હોય? તો કે ફિંકલ-સ્ટેઇનમાં સોડિયમ આયોડાઇડ જે હોય ને, સોડિયમ આયોડાઇડ Na+I-, જે સાઈડ માની લો કે આ હેલોજન છે Cl અથવા તો Br, જે સાઈડ હેલોજન હોય એની એક્ઝેક્ટ ઓપોઝિટમાંથી એટેક કરે અને આને લીવ કરે. બરાબર? અહીંયા તમને ખબર છે એસિટોન યુઝ કર્યો છે, પોલાર એપ્રોટિક સોલ્વન્ટ. તો આ થઈ ગઈ કે ભાઈ SN2 ની એક્ઝામ્પલ થઈ કે ભાઈ. તો આયોડિન છે એ R સાથે જોડાઈ જાય અને NaX આ લીવ થાય, NaX લીવ થાય. હજી એક એક્ઝામ્પલ આપું. માની લો કે જોજો તમને કોઈક એક્ઝામ્પલ આવું આપ્યું છે. જો બરોબર છે, અહીંયા માની લો કે વેજ છે, વેજમાં મિથાઇલ છે. અહીંયા માની લો કે ડેશની અંદર બ્રોમિન છે. આમની અંદર સોડિયમ આયોડાઇડ એસિટોન રાખી દીધો છે. બરોબર? સોડિયમ આયોડાઇડ અને ડ્રાય હોવો જોઈએ, H+ વાળો નહીં.
તો આમાં સોડિયમ આયોડાઇડમાં આયોડિન માઇનસ હોય ને એને પ્લસ હોય તો આ એટેક અહીંયા કરશે ને આ નીકળી જશે. હવે આ ડેશમાં છે ને ડેશમાં તો આનો વેજ ક્યાંથી એટેક થાય તો કે વેજમાંથી એટેક થાય. ક્યાંથી એટેક થશે ભૂલકાઓ? વેજમાંથી એટેક થાય. આ ડેશમાં છે બરોબર. બ્રોમિન ક્યાં છે? બ્રોમિન ભૂલકાઓ ડેશમાં. તો આનો એટેક ક્યાંથી થાય? વેજમાં. અને જ્યાંથી એટેક કરે ને ત્યાં જ રહી જાય બરોબર. જે સાઈડથી એટેક કર્યો હોય એ જ સાઈડ રહી જાય. ટૂંકમાં તમને આ ખબર હોવી જોઈએ કે આને SN2 ક્રિયાવિધિ કહેવાય. SN2 મિકેનિઝમ થઈ કહેવાય. ઓપોઝિટ સાઈડથી એટેક કરે. ક્યાંથી કરે એટેક? ઓપોઝિટ. ડેશમાં છે તો વેજમાંથી એટેક કરે. માની લો કે વેજમાં હોય આવી રીતે છે. માની લો કે તમને અહીંયા આપેલું છે મિથાઇલ આપેલો છે. અહીંયા માની લો કે હેલોજન માટે Cl માની લો કે આપેલો છે. અહીંયા સોડિયમ આયોડાઇડ DMF અથવા તો એસિટોન અથવા તો એસિનોડેટલ એવું કોઈક આપેલું છે. તો આ Na પ્લસ અને I માઇનસનો એટેક ક્યાંથી થશે તો કે Cl વેજમાં છે તો આનો એટેક ક્યાંથી થાય? એની ઓપોઝિટ વેજની ઓપોઝિટ શું હોય તો કે ડેશ હોય. તો ડેશમાંથી એટેક થાય અને જ્યાંથી એટેક થાય ત્યાં જ રાખી દેવાનો. જ્યાંથી એટેક થાય ત્યાં જ રાખી દેવાનો. તો આ કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. આ શેનું એક્ઝામ્પલ થઈ ગયું ભૂલકાઓ? ફિંકલસ્ટેન હેલોજન એક્શન Cl ની જગ્યાએ આયોડિન આવી ગયો બટ SN2 નું એક્ઝામ્પલ છે. શેનું એક્ઝામ્પલ છે તો કે SN2 એક્ઝામ્પલ છે બરોબર. ચાલો ભૂલકાઓ મારા પ્યારા ભૂલકાઓ, બીજી હેલોજન એક્સચેન્જ રિએક્શન કદાચ તમને ખ્યાલ હોય તો સ્વાર્ટ્ઝ રિએક્શન બરોબર. કઈ છે? સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, સ્વાર્ટ્ઝ રિએક્શન ની અંદર યાદ રાખજો ફ્લોરિન નું એક્સચેન્જ થાય. ફ્લોરિન થી સિલ્વર ફ્લોરાઇડ હોય યા તો Hg2F2 હોય યા તો COF2 હોય અથવા તો એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ SbF3 હોય. ટૂંકમાં ફ્લોરિનેટેડ કમ્પાઉન્ડ યુઝ થાય. કેવા? ફ્લોરિનેટેડ. જોજો Rx હોય આપણી પાસે, જ્યાં x બરાબર શું હોય તો કે Cl અથવા તો Br હોય. શું હોય? Cl અથવા તો Br. આમની અંદર AgF અને હારે યુઝ કરેલો હોય એસિટોન નાખેલું હોય અથવા તો DMF નાખેલું હોય અથવા તો એસિટોન નાઇટ્રાઇલ નાખેલું હોય CH3CN અથવા તો DMSO આવું કોઈ પણ એડ કરેલું હોય તો આનો Ag અને આનો AgX લીવ થાય અને R ની સાથે જોઈન્ટ થઈ જશે F. ટૂંકમાં ફ્લોરિનેટેડ કમ્પાઉન્ડ બનાવવા માટે. આ ફિંકલસ્ટેન હતી આયોડિનેટેડ કમ્પાઉન્ડ, આ ફ્લોરિનેટેડ કમ્પાઉન્ડ બનાવવા માટે બરાબર છે. ફ્લોરિન દાખલ કરવા માટે હેલોજન કાઢીને ત્યાં ફ્લોરિન આવી જાય. મિકેનિઝમ ઓની જેમ સેમ ટુ સેમ મિકેનિઝમ. AgF હોય AgF બરોબર. આ AgF છે જનરલી સિલ્વર તમને ખબર છે કોવેલેન્ટ કેરેક્ટર બી હોય એનામાં Rx બરોબર. તો જે સાઈડ હેલોજન હોય એની ઓપોઝિટ સાઈડથી આ ફ્લોરિન એટેક કરે આની ઉપર અને X ને કાઢી નાખે. કઈ મિકેનિઝમ થઈ કહેવાય ભૂલકાઓ? SN2. ઓપોઝિટ સાઈડથી એટેક કરે છે એટલે SN2. તો આ ફ્લોરિન R ની સાથે જોઈન્ટ થઈ જાય, AgX લીવ થાય. આવો કોઈ પણ ક્વેશ્ચન આપેલો હોય જોજો. માની લો કે અહીંયા તમને આવું કંઈક આપેલું છે. સપોઝ અહીંયા તમને વેજમાં બ્રોમિન આપી દીધું હોય, AgF એસિટોન આપી દીધું હોય તો આ વેજમાં છે ને તો F નો એટેક ક્યાંથી થાય ભૂલકાઓ? ડેશમાંથી થાય. ક્યાંથી થાય? ડેશમાંથી. અને જે સાઈડથી એટેક થાય ત્યાંનો ત્યાં જ રહી જાય બરોબર. આ બધાનું કંઈ કામ જ નથી. એ તો ખાલી એમને લટકા પૂરતો આપ્યું હોય. માની લો કે આવી રીતે છે કમ્પાઉન્ડ. આ વેજ છે મિથાઇલ બરોબર. અહીંયા માની લો કે ક્લોરિન ડેશમાં આપેલો છે AgF અરે DMF કેવું કંઈક આપી દીધું હોય તો આ ડેશમાં છે તો આનો એટેક ક્યાંથી થાય તો કે વેજમાંથી એટેક થાય અને જ્યાંથી એટેક થાય ત્યાં જ રાખી દેવાનો. જે સાઈડથી એટેક થાય એ જ સાઈડ રાખી દેવાનો તો વેજમાં આવી જશે. તો આ થઈ ગઈ SN2 સ્વાર્ટ્ઝ રિએક્શન. ટૂંકમાં ફિંકલસ્ટેઇન અને આ સ્વાર્ટ્ઝ રિએક્શન બંને હેલોજન એક્સચેન્જ છે. Cl યા તો Br કમ્પાઉન્ડ હોય બરાબર છે. આલ્કાઇલ હેલાઇડમાં હેલોજનની જગ્યાએ Cl અથવા તો Br હોય
એમાં સોડિયમ આયોડાઇડ નાખી દો તમે તો ફિંકલસ્ટેન થઈ જાય, અને સિલ્વર ફ્લોરાઇડ નાખી દો તો સ્વાર્ટ્ઝ રિએક્શન થઈ જાય. હેલોજન એક્શન રિએક્શન છે, ખૂબ કામની, ખૂબ યાદ રાખજો, બરોબર છે, વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન. ચલો હવે SN2 જે છે, SN2 એના એક્ઝામ્પલ્સ જોઈએ. સૌથી પહેલું એક્ઝામ્પલ, આલ્કાઇલ હેલાઇડની માની લો કે એક્વિયસ NaOH યા તો એક્વિયસ KOH સાથે રિએક્શન કરજો. એક્વિયસ હો, આલ્કોહોલિક હોય તો એલિમિનેશન થઈ જાય. આના પછીના એલિમિનેશનના ચેપ્ટરમાં જોશું, આપણે એલિમિનેશનના કન્સેપ્ટમાં જોશું. ચલો આનું સોલ્યુશન બહુ ઇઝી. એક્વિયસ NaOH યા તો KOH માં ન્યુક્લિયોફાઇલ કોણ હોય ભૂલકાવ? તો કે OH માઇનસ. એની આપણે RX સાથે રિએક્શન કરાવીએ તો આ ન્યુક્લિયોફાઇલ છે, આની ઉપર એટેક કરે, X ને લીવ કરી દે, અને SN2 માં ફરી પાછું યાદ રાખજો, SN2 માં જેમ અહીંયા અવકાશી અવરોધ ઓછો હોય કે લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોય એમ SN2 ફાસ્ટ થાય. તો આ કઈ થઈ રિએક્શન? SN2. OH આની હારે જોઈન્ટ થઈ જાય તો R ની સાથે OH જોઈન્ટ થઈ જાય તો યાદ રાખજો એલ્કોહોલ પ્રોડક્ટ આવે. શું આવે? એલ્કોહોલ પ્રોડક્ટ આવે, અને NaX યા તો KX લીવ થાય. તો ફરી પાછો ક્વેશ્ચન પૂછી શકે, આલ્કાઇલ હેલાઇડની NaOH યા તો KOH સાથે રિએક્શન કરશો તો પ્રોડક્ટ શું આવે? તો કે એલ્કોહોલ પ્રોડક્ટ આવે, બરોબર છે, આની પ્રોડક્ટ હોય એલ્કોહોલ પ્રોડક્ટ હોય. ચલો નેક્સ્ટ, માની લો કે આવો ક્વેશ્ચન પૂછે. આમ તો ઇઝીલી રિએક્શન નથી થતી, આના માટે અહીંયા જનરલી આલ્કાઇલ આયોડાઇડ ને એવું જોતું હોય, બટ H2O માં ન્યુક્લિયોફાઇલ તરીકે કોણ હોય એ વસ્તુ ખાસ આપણે સમજવાની છે. તો H2O માં ઓક્સિજનનો લોન પેર હોય, એટલે કે OH માઇનસ હોય. તો જોજો આ ઓક્સિજનનો લોન પેર આપી દીધો તો ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ આવે. અહીંયાથી X લીવ થયો હોય, X માઇનસ જે લીવ થયો હોય, દૂર થયો હોય, H પ્લસ ને ખેંચી લે તો ફાઇનલ આની પ્રોડક્ટ શું મળીએ ભૂલકાવ? ROH અને માઇનસ HX માઇનસ HX, એટલે કે આની પ્રોડક્ટ યાદ રાખજો એલ્કોહોલ પ્રોડક્ટ હોય. H2O માં એઝ એ ન્યુક્લિયોફાઇલ કોણ હોય? તો કે H2O માં એઝ એ ન્યુક્લિયોફાઇલ OH માઇનસ હોય. ટૂંકમાં OH હોય, ઓક્સિજનનો લોન પેર OH માઇનસ તો ન હોય એમાં, પણ ઓક્સિજનનો લોન પેર હોય ને છેલ્લી પ્રોડક્ટ આલ્કોહોલ મળે. ચલો નેક્સ્ટ, આનું સોલ્યુશન જો, સોડિયમ આલ્કોક્સાઇડ, બરાબર, સોડિયમ આલ્કોક્સાઇડ એમાં Na પ્લસ હોય, OR ડેશ માઇનસ હોય, RX સાથે રિએક્શન કરાવો તો આ OR માઇનસ આલ્કોક્સાઇડ અને બોલાઈશું સોડિયમ આલ્કોક્સાઇડ. સોડિયમ આલ્કોક્સાઇડ. તો આલ્કોક્સાઇડ માઇનસ છે એ R ઉપર એટેક કરે, જે સાઈડ લિવિંગ ગ્રુપ એની ઓપોઝિટ થી એટેક કરે, અને આની પ્રોડક્ટ શું પડી જાય ભૂલકાઓ? RDOR પ્લસ NaX, એટલે આની પ્રોડક્ટ શું હોય? ઇથર. એક વિલિયમસન ઇથર યાદ રાખજો, વિલિયમસન ઇથર રિએક્શન એક આવશે, ઇથરિફિકેશન, વિલિયમસન ઇથર સંશ્લેષણની. તો એકચ્યુઅલમાં જે આ SN2 છે ને એ વિલિયમસનમાં છે, વિલિયમસન રિએક્શન જે આવે ને એની ઇથરિફિકેશન છે. ઇથર ક્યારે બનાવાય, ક્યારે ઇથર બનાવવું એ બધું આપણે ડિટેલમાં જોશું જ આગળ, પણ આલ્કોક્સાઇડ સાથે રિએક્શન કરાવો તો ઇથર પ્રોડક્ટ આવે, એ વસ્તુ ખાસ યાદ રાખજો. આ તો થોડીક વાર પહેલા જોઈ હતી આપણે ફિંકલસ્ટેન રિએક્શન. કઈ રિએક્શન કહીએ આપણે આને? ફિંકલસ્ટેન રિએક્શન કહીએ. સોડિયમ આયોડાઇડ એસિટોનની RX સાથે રિએક્શન કરાવો, હેલોજન એક્સચેન્જ રિએક્શન છે, R આની ઉપર એટેક કરે, X લીવ થાય, અને આની પ્રોડક્ટ મળે RI પ્લસ NaX. આમાં એવું ન વિચારતા કે સાહેબ આયોડિન પહેલા ન લખાય અને પછી R નો લખાય, એ તો વસ્તુ તો એની જ થાય ને. આલ્કાઇલ આયોડાઇડ, બરોબર છે, આ શેની પ્રોડક્ટ બની ગઈ? આલ્કાઇલ આયોડાઇડ પ્રોડક્ટ બની ગઈ. આ હેલોજન એક્શન છે, આ SN2 ફિંકલસ્ટેન રિએક્શન છે, એકચ્યુઅલી કઈ છે? ફિંકલસ્ટેન રિએક્શન છે. ચલો એના પછી SN2 નું એક્ઝામ આવે. આનું સોલ્યુશન વેરી ઇઝી. એમોનિયામાં નાઇટ્રોજન પોતાનો લોન પેર RX ઉપર એટેક કરશે, બરોબર, આનો લોન પેર આની ઉપર એટેક કરે, જે સાઈડ હેલોજન હોય એની ઓપોઝિટમાંથી એટેક કરશે, તો નાઇટ્રોજન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. શું આવશે ભૂલકાઓ? નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. આમાંથી જે X નીકળો છે એ X આ કોઈ પણ H ને લઈ લે અને ફરી પાછો આની ઉપર લોન પેર આવી જાય, અને ફાઇનલ પ્રોડક્ટ જે છે આની RNH2, એટલે કે પ્રાઇમરી એમાઇન પ્રોડક્ટ મળી. શું મળી જાય? પ્રાઇમરી એમાઇન, અને HX લીવ થાય. તો સેમ મિકેનિઝમ આ વિચારો, આનો H આનો X, HX લીવ થાય, તમે આખી મિકેનિઝમ દોરજો. જો
અને આની પ્રોડક્ટ શું મળે તો કે સેકન્ડરી એમાઇન પ્રોડક્ટ મળે. આની પ્રોડક્ટ આપણે સેકન્ડરી એમાઇન, તમે સેમ આ મિકેનિઝમ લખજો, તમારે લખવાની જ છે મિકેનિઝમ. આની પ્રોડક્ટ બનાવો તમે તો આમાં બી આનો H આનો X શું થાય -HX અને પ્રોડક્ટ આવી જાય RNRR એટલે કે ટર્સરી એમીન. શું આવી જાય ભૂલકાઓ? ટર્સરી એમીન. આ બધા SN2 ના એક્ઝામ્પલ છે, ક્યારે પ્રાઇમરી બનાવી, ક્યારે ટર્સરી બનાવી, ક્યારે સેકન્ડરી બનાવી, જોઈ લો બરોબર. SN2 એક્ઝામ્પલ થી તમને ખ્યાલ આવી જાય. ચલો એને પછી જોરદાર એટલે જોરદાર આઈએમપી, ખતરનાક આઈએમપી કરી દો. જોરદાર નહીં, ખતરનાક આઈએમપી. વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. એકવાર તો મેં તમને આગળના એક લેક્ચરમાં કરાવી દીધું છે, યાદ કરજો. આ ક્યાં KCN હોય ને, KCN તો એમાં K પ્લસ હોય અને CN માઇનસ હોય બરોબર. અને આમાં CN માં કાર્બનની ઉપર નેગેટિવ ચાર્જ હોય, કાર્બનની ઉપર નેગેટિવ ચાર્જ છે R ઉપર એટેક કરે અને આવી રીતે SN2 કરે. ટૂંકમાં R ની સાથે જોઈન્ટ શું થાય તો કે આનો C જોઈન્ટ થાય. R ની સાથે શું જોઈન્ટ થાય? C જોઈન્ટ થાય. R ની સાથે C જોઈન્ટ થાય એટલે આની પ્રોડક્ટ બને સાયનાઇડ. અને લીવ શું થશે તો કે -KX. જોજો મસ્સીનો. અને આમાં આયોનિક બોન્ડ હોય. કેવો બોન્ડ હોય? આયોનિક બોન્ડ હોય આમાં. ચલો આ મિકેનિઝમ જોવો, સુપર ડુપર મિકેનિઝમ. AgCN આમાં કયો બોન્ડ છે તો કે આમાં કોવેલેન્ટ બોન્ડ છે. આમાં કયો છે ભૂલકાઓ? સહસંયોજક બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ છે આમાં, સહસંયોજક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ. આમાં આયોનિક બોન્ડ નથી. તો આમાં લોન પેર છે જે નાઇટ્રોજનનો એ એટેક કરે. શું એટેક કરશે ભૂલકાઓ? નાઇટ્રોજનનો લોન પેર એટેક કરે ને X ને લીવ કરી દે. આ SN2 નું જે એક્ઝામ્પલ છે જોજો. AgC ટ્રિપલ બોન્ડ N અને નાઇટ્રોજન જોઈન્ટ થાય છે. કોણ જોઈન્ટ થાય છે યાર? નાઇટ્રોજન જોઈન્ટ થાય છે. હવે આમાંથી X જે નીકળો છે, X એ X Ag ઉપર એટેક કરે અને આ બોન્ડના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવી જાય તો ભૂલકાઓ AgX તો લીવ થઈ જવાનો, દૂર થઈ જવાનો. પણ R ની સાથે શું જોઈન્ટ છે? નાઇટ્રોજન. અને કાર્બન ઉપર કેવો ચાર્જ આવી જાય? નેગેટિવ. નાઇટ્રોજન ઉપર છે પોઝિટિવ. એકચ્યુઅલમાં બની ગયું આઇસોસાયનાઇડ. મારા પ્યારા 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 ફિનોલિયન ભૂલકાઓ, ક્યારેય પણ આ કન્સેપ્ટ ભૂલતા નહીં. ક્યારે સાયનાઇડ બનાવો ને ક્યારે આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ યાદ કરો, કાર્બાઇલ એમિન ટેસ્ટ. આઇસોસાયનાઇડ કાર્બાઇલ એમિન ટેસ્ટ થી બનાવ્યો હતો. 3 રીતે આઇસોસાયનાઇડ બને. 3 રીતે આઇસોસાયનાઇડ પોસિબલ છે. એક તો કાર્બાઇલ એમિન ટેસ્ટ થી, બીજો આલ્કાઇલ હેલાઇડની AgCN આરે. KCN ની KCN માં આયોનિક બોન્ડ હોય, AgCN માં કોવેલેન્ટ એટલે સહસંયોજક બોન્ડ હોય. ટૂંકમાં એટલું યાદ રાખો, Ag હોય ને ત્યારે નાઇટ્રોજન જોડાય. Ag હોય ત્યારે બધામાં હંમેશા યાદ રાખજો, Ag હોય ત્યારે નાઇટ્રોજન જોઈન્ટ થશે. નાઇટ્રોજન જો R સાથે જોઈન્ટ થાય તો આઇસોસાયનાઇડ બનાવે. ફરી પાછું મેં તમને શું કીધું? આઇસોસાયનાઇડની બનાવટ, આઇસોસાયનાઇડની પ્રિપેરેશન. તમને ક્વેશ્ચન પૂછે પ્રિપેરેશન ઓફ આઇસોસાયનાઇડ, પ્રિપેરેશન ઓફ આઇસોસાયનાઇડ, તો 3 મેથડ છે આઇસોસાયનાઇડની પ્રિપેરેશન માટેની. 3 મેથડ્સ. કઈ કઈ 3 મેથડ્સ? એક તો પ્રાઇમરી એમિન હોય ને, પ્રાઇમરી એમિન. જોજો પ્રાઇમરી એમિન. આ પ્રાઇમરી એમિનની તમે ક્લોરોફોર્મ KOH સાથે રિએક્શન કરાવો તો એમાંથી યાદ કરો હોફવેન કાર્બાઇલ એમિન એટલે કે RNC બને. બરાબર છે? આઇસોસાયનાઇડ અથવા તો એને કહેવાય કાર્બાઇલ એમાઇન બને. શું બને? કાર્બાઇલ એમાઇન બને. આ હોફવેન કાર્બાઇલ એમાઇન ટેસ્ટ. બરાબર છે? યાદ રાખજો. આ બીજી તો કે બીજું હમણાં જોયું કે RX ની તમે AgCN સાથે કરાવો રિએક્શન. કોની સાથે? AgCN સાથે. તો RX ની AgCN સાથે રિએક્શન કરાવશો તો SN2 રિએક્શન થઈ અને આઇસોસાયનાઇડ બને. હમણાં આગળ જ મિકેનિઝમ જોઈએ આપણે એની. અને આમાં AgX લીવ થશે, AgX લીવ થશે. ત્રીજી જો કોઈને ખબર હોય તો મેં આ કન્સેપ્ટ કરાયો હતો, RNHCHO. બરોબર? સેકન્ડરી એમાઇડ, સબસ્ટિટ્યુટેડ એમાઇડ અથવા તો સેકન્ડરી એમાઇડ કહેવાય. આમાં POCl3 અથવા તો H2SO4, એ કોણ પાછો સાંદ્ર H2SO4. તો આમાંથી વોટર લીવ થઈ જાય, પાણી દૂર થાય. HOH વોટર લીવ થાય
અને આની પ્રોડક્ટ મળે આઇસોસાયનાઇડ. બરાબર, વોટર લીવ થઈને આઇસોસાયનાઇડ પ્રોડક્ટ મળે. તો આઇસોસાયનાઇડ 3 રીતે બનાવી શકાય. એક તો કાર્બલ એમિન ટેસ્ટ, પ્રાઇમરી એમિનમાંથી આઇસોસાયનાઇડ. બીજું RX આલ્કાઇલ હેલાઇડની SN2 ક્રિયાવિધિ કરીને આ બનાવી શકાય RNC. અને ત્રીજું સેકન્ડરી એમાઇડ હોય, આ એમાઇડ છે, આલ્ડીહાઇડ નથી, એમાંથી પાણી ખેંચી લ્યો, POCl3 તો કોન્સન્ટ્રેટ H2SO નાખીને પાણી ખેંચી લ્યો તો આઇસોસાયનાઇડ પ્રોડક્ટ મળે. બરાબર, આ ખાસ યાદ રાખજો. ફરી પાછું, KCN હોય તો એમાં આયોનિક બોન્ડ હોય, AgCN હોય તો એમાં કોવેલેન્ટ બોન્ડ હોય. આયોનિક છે એટલે K ઉપર પોઝિટિવ હોય, કાર્બન KCN ના CN ઉપર એટલે કે કાર્બન ઉપર નેગેટિવ હોય. કાર્બન ઉપર નેગેટિવ હોય તો કાર્બન નેગેટિવ આની યાર જોઈન્ટ થાય તો સાયનાઇડ બનાવે. શું બનાવે? R ની સાથે C જોઈન્ટ થાય તો સાયનાઇડ. પણ આમાં R ની સાથે આ N જોઈન્ટ થાય તો એ આઇસોસાયનાઇડ બનાવે. સેમ ટુ સેમ આ કન્સેપ્ટ. હાલો વિચારો શું બનશે આમાં. બરાબર, જો હું K પ્લસ NO2 નું સ્ટ્રક્ચર તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે આમાં K પ્લસ અને NO2 માં O માઇનસ હોય. K પ્લસ અને O માઇનસ હોય. નાઇટ્રોજન પાસે લોન પેર તો હોવાનો જ, બરાબર છે, પણ માઇનસ કોણ હોય તો કે O માઇનસ હોય. આની આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરાવીએ તો આમાં યાદ રાખજો, જે નેગેટિવ છે નેગેટિવ એ એટેક કરે અને X લીવ થાય. આમાં આયોનિક બોન્ડ હોય. કેવો બોન્ડ હોય? આયોનિક બોન્ડ હોય. અને R ની સાથે જોઈન્ટ કોણ થાય છે તો કે ઓક્સિજન જોઈન્ટ થાય છે. R ની સાથે કોણ જોઈન્ટ થાય? ઓક્સિજન, RONO. તો આને આલ્કાઇલ નાઇટ્રાઇટ બોલાય. શું બોલાય? આલ્કાઇલ નાઇટ્રાઇટ કમ્પાઉન્ડ બોલાય. અને લીવ શું થશે? પેલાનો K, આનો X, તો KX લીવ થશે. આલ્કાઇલ નાઇટ્રાઇટ કમ્પાઉન્ડ બને. આમાં જોવો જી આનું સોલ્યુશન. ચલો, Ag હોય ત્યારે તો નાઇટ્રોજન જ યાદ રાખજો. Ag નો ઓક્સિજન સાથે યાદ રાખજો. ઓક્સિજન સાથે શું હોય? કોવેલેન્ટ બોન્ડ હોય. આમાં કયો બોન્ડ હોય ભૂલકાઓ? કોવેલેન્ટ બોન્ડ, એટલે કે સહસંયોજક બંધ હોય. આની RX સાથે રિએક્શન કરાવીએ ને, RX સાથે રિએક્શન, તો આમાં નાઇટ્રોજન છે ને એ એટેક કરે. Ag હોય ત્યારે નાઇટ્રોજન જ એટેક કરે, આટલું યાદ રાખી લેજો. અને નાઇટ્રોજન એની યારે જોઈન્ટ થશે. શું જોઈન્ટ થશે? નાઇટ્રોજન. જો R N O O અને આની યારે Ag જોઈન્ટ છે. એ Ag ને જે X છે એ X લઈ જશે અને નાઇટ્રોજનને લોન પેર આપી દીધો તો નાઇટ્રોજન ઉપર લોન પેર આપી દીધો, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ આવશે ને, ઓક્સિજન ઉપર શું આવી જશે? પછી નેગેટિવ આવી જશે. તો આમાં AgX લીવ થાય અને RN ઓક્સિજન ઉપર નેગેટિવ, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ, અથવા તો આને આપણે આમ બી લખી શકીએ RN ડબલ બોન્ડ O, આ કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, અથવા તો આને સીધું આપણે આમ પણ લખી શકીએ RNO2. ટૂંકમાં નાઇટ્રો આલ્કેન બન્યો. શું પ્રોડક્ટ બની? નાઇટ્રો આલ્કેન પ્રોડક્ટ. નાઇટ્રો આલ્કેન પ્રોડક્ટ. તો જોઈ લો ભૂલકાઓ, બેમાં શું ડિફરન્ટ છે. આ ઇન શોર્ટ જો આમાં ઇન શોર્ટ આટલું યાદ રાખજો. ટૂંકમાં આ 4 કન્સેપ્ટ યાદ રાખજો. પહેલો, RX ની તમે KCN સાથે રિએક્શન કરાવો તો RCN પ્રોડક્ટ મળે અને KX લીવ થાય, સાયનાઇડ મળે. બીજું, RX ની તમે AgCN સાથે રિએક્શન કરાવો તો Ag હોય ત્યારે નાઇટ્રોજન જોઈન્ટ થાય તો RNC એટલે કે આઇસોસાયનાઇડ પ્રોડક્ટ મળે. ત્રીજું, RX ની તમે KNO2 સાથે રિએક્શન કરાવો તો એમાં K પ્લસ ને ઓક્સિજન નેગેટિવ હોય તો ઓક્સિજન નેગેટિવ છે એ આની સાથે જોઈન્ટ થાય તો આને કહેવાય આલ્કાઇલ નાઇટ્રાઇટ. આલ્કાઇલ નાઇટ્રાઇટ બોલાય. શું બોલાય? એને આલ્કાઇલ નાઇટ્રાઇટ બોલાય. અને ચોથો, RX ની સાથે જો તમે AgNO2 તો R ની સાથે નાઇટ્રોજન જોઈન્ટ થાય અને આ નાઇટ્રો આલ્કેન શું બને? નાઇટ્રો આલ્કેન. આ પ્રોડક્ટ બને નાઇટ્રો આલ્કેન પ્રોડક્ટ બને. આ 4 વસ્તુ યાદ રાખજો SN2 ના ખાસ. આ 4 ને જિંદગીમાં ભૂલતા નહીં. 4 માંથી એક વસ્તુ આ વખતે ફિક્સ હશે ને હશે જ. AgCN સિલ્વર હોય ત્યારે નાઇટ્રોજન જોઈન્ટ થાય
એક વર્ડ યાદ રાખશો ને કે સિલ્વર હોય ત્યારે નાઇટ્રોજન જોઈન્ટ થાય એટલે કોઈ દિવસ તમને કોઈ દિવસ પ્રોડક્ટમાં ભૂલ નહીં પડે. બરોબર. ચાલો એના પછી તો સિમ્પલ આર જોજો આ સોલ્યુશન આનું આપણી પાસે ન્યુક્લિયોફાઇલ કોણ છે RCO ઓક્સિજન નેગેટિવ અને Ag એકચ્યુઅલી આમ છે આમાં બરોબર. સિલ્વર હોય ત્યારે તો કોવેલેન્ટ બોન્ડ હોય તમને ખબર છે પ્લસ RX. હવે એક વસ્તુ જુઓ હાલો Ag ની સાથે આ તો ઓક્સિજન જોઈન્ટ છે. હવે પણ આની પાસે તો લોન પેર હોય નહીં એની પાસે તો લોન પેર ન હોય તો હવે ફરજિયાત આમાં એક જ પોસિબિલિટી છે ફરજિયાત કે ઓક્સિજનનો જે આ લોન પેર છે ને બરોબર એ બંને લોન પેરમાંથી ચલો આ તો રેઝોનન્સમાં હોય તો તમે આને એટેક કરાવો કે આને એટેક કરાવો બંને એક જ વસ્તુ થશે. એ તો ફરી પાછું મારો કહેવાનો મિનિંગ એ કે તમે સિલ્વર આ ઓક્સિજન સાથે જોઈન્ટ કરો અથવા તો આ ઓક્સિજન સાથે જોઈન્ટ કરો તો બંને એક જ વસ્તુ થશે. તો આમાં તમારે ખાલી એટલી જ વસ્તુ કરવાની છે કે આ જે બોન્ડ છે બોન્ડ આ કાર્બન પાસે તો લોન પેર છે નહીં એટલે આ બોન્ડના ઇલેક્ટ્રોન તો ઓક્સિજન ખેંચશે. તો ઓક્સિજન ખેંચે તો ઓક્સિજન ઉપર નેગેટિવ આવે અને ઓક્સિજન ઉપર નેગેટિવ આવે તો એ આર ઉપર એટેક કરે બરોબર. પણ હું તમને હકીકતમાં જે આની સોલ્યુશન છે આની ક્રિયાવિધિ છે એ સમજાવું છું. જોજો આ RX ને અહીંયા લખીએ આપણે RX ને અહીંયા લખીએ આમાં થાય શું આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય આ પાઈ ડેન્સિટી આની ઉપર એટેક કરે ને X લીવ થાય સિલ્વર પ્લસ X માઇનસ AgX લીવ થાય અને પ્રોડક્ટ શું બને જો RCO R ડબલ બોન્ડ O. જોલો જી અહીંયા બની જાય ડબલ બોન્ડ સી બની ગયો. આની ઉપર એટેક કરે તો ઓક્સિજન સાથે R જોઈન્ટ થઈ જાય આ X લીવ થઈ જાય તો આ પ્રોડક્ટ શું બની કહેવાય RCOO R એટલે કે એસ્ટર પ્રોડક્ટ બની કહેવાય. શું બની કહેવાય પ્રોડક્ટ એસ્ટર બરોબર. અને તમારે શોર્ટમાં આમ લખવું હોય તો આમ બી લખી શકો. જોજો ઇન શોર્ટ આમાં હકીકતમાં RCOO Ag છે ને આમાં હકીકતમાં આયોનિક નો હોય આયોનિક બોન્ડ ના હોય આમાં પણ જસ્ટ સમજવા પૂરતું ખાલી કે આ નેગેટિવનો એટેક આની ઉપર કરાવી દો X લીવ કરી દો AgX લીવ કરી દો તમે તો RCOO R એટલે કે એસ્ટર પ્રોડક્ટ મળી જાય. શું મળી જાય પ્રોડક્ટ એસ્ટર. તમે આમ બી આવડને સમજી શકો પણ સાચી હકીકતમાં SN2 આ છે સાચી મિકેનિઝમ આ છે બરોબર. ચલો RX લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જોજો આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં તમને ખબર છે કે આ હાઇડ્રાઇડ બરોબર છે આમાં H માઇનસ છે એ એઝ એ ન્યુક્લિયોફાઇલ આ H છે ઇલેક્ટ્રોન લઈને આની ઉપર એટેક કરશે અને X ને લીવ કરશે અને શું બનાવી દેશે RH એટલે કે હાઇડ્રોકાર્બન પ્રોડક્ટ મળી જશે બરાબર છે. હાઇડ્રોકાર્બન પ્રોડક્ટ મળશે આ. સો ભૂલકાઓ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં ન્યુક્લિયોફાઇલ કોણ છે તો કે H માઇનસ છે. H માઇનસ આની ઉપર એટેક કરે અને X ને લીવ કરી દે. H માઇનસ નો એટેક એની ઉપર થતો હોય અને હાઇડ્રોકાર્બન પ્રોડક્ટ મળે. ચલો RM એમ એટલે મેટલ. આ મેટલમાં યાદ રાખવાનું સોલ્યુશન RM એટલે મેટલ પોઝિટિવ હોય R નેગેટિવ હોય. એ RX સાથે રિએક્શન કરે તો R નેગેટિવ X ની ઉપર એટેક કરે X લીવ થાય તો MX M પોઝિટિવ હોય X નેગેટિવ હોય અને પ્રોડક્ટ શું બને RR બરાબર છે. હાઇડ્રોકાર્બન પ્રોડક્ટ મળે. પછી તમે RMGX લ્યો કે R2CD લ્યો કે RLI લ્યો કોઈ પણ લ્યો બધામાં કન્સેપ્ટ એક જ સરખો. જેમ કે જો માની લો કે મેં RMGX ની RX સાથે રિએક્શન કરાવી હોય તો એમાં R નેગેટિવ હોય MGX પોઝિટિવ હોય આ એટેક કરે આ લીવ થાય તો RR પ્લસ MgX2 બને બરાબર. MgX2 બનશે. આલ્કાઇલ લિથિયમની મેં RX સાથે રિએક્શન કરે તો R આની ઉપર એટેક કરે X લીવ થાય RR પ્રોડક્ટ LIX પ્રોડક્ટ આવશે. R2CD બરાબર છે. R2CD એમાં CD2 પ્લસ હોય R2 આખે આખું 2 પ્લસ હોય આ બે ભેગા થઈને 2 માઇનસ થાય બે ભેગા થઈને 2 માઇનસ થાય
બરોબર, અથવા તો હું R2CD નું આ રીતે લખું છું, CD R R. તો આ R છે ઇલેક્ટ્રોન લઈને આની ઉપર એટેક કરે, X ને લીવ કરે, તો R R આની પ્રોડક્ટ મળી જાય. સો ભૂલકાઓ આ હતી બધી SN2 ના એક્ઝામ્પલ્સ. અત્યાર સુધી જે ભણતા હતા આપણે એ એલિફેટિક SN2 હતી. કેવી હતી? એલિફેટિક SN2. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એલિફેટિકની જેમ જ એરોમેટિક SN2. એરોમેટિક SN2 આમ તો ઇઝી છે, ડાઉ રિએક્શન નહીં તો તમે નામ સાંભળ્યા જશે. એ એકચ્યુઅલમાં એલિફેટિક નથી, એરોમેટિક SN2 છે. AR SN2 જેને કહેવાય, એરોમેટિક SN2 જેને કહેવાય. સો ફ્રેન્ડ્સ, જેટલું SN1 SN2 કરાયેલું છે એક લેક્ચરમાં નહીં યાદ રહે ભૂલકાઓ. આના તમારે લેક્ચર એકવાર જોયા પછી 2 થી 3 વખત તમારી નોટ્સને અત્યારે ને અત્યારે તમારે રિવિઝન કરવું પડશે. અત્યારે ને અત્યારે રિવિઝન કરશો તો પરફેક્ટ યાદ રહી જશે. સો મારા પ્યારા ભૂલકાઓ, જેટલું બને એટલું પોસિબલ થાય SN1 SN2 અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. જેટલું પોસિબલ થાય એટલું એનું રિવિઝન કરતા રહો. જેટલું રિવિઝન કરશો એટલી એમાં તમને એક્યુરેસી આવશે. રેસેમિક મિક્સર ક્યારે બને, ક્યારે ઇન્ટરમીડિયેટ બને, ક્યારે ઇન્ટરમીડિયેટ ના બને, શેમાં SN1 ફાસ્ટ થાય, શેમાં SN2 ફાસ્ટ થાય, આ બધા જ કન્સેપ્ટ તમને 100% ખબર હોવો જોઈએ. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ખૂબ મહેનત કરજો, ખૂબ આગળ વધો, ભણી ગણીને ખૂબ મોટા થાવ એવા મારા આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ, જય સોનાથ, જય હિન્દ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.